ભાઈ 50 રૂપિયાનું રિલાયન્સ CDMA નું રિચાર્જ કરી આપો ને. અરે તમે તો ખૂબ જ લકી છો દોસ્ત. લકી? કોણ હું? કેવી રીતે? અરે દોસ્ત, રિલાયન્સ 4G લોન્ચ થાય છે અને CDMA ગ્રાહકને સૌથી પહેલા 4G માં અપગ્રેડ કરવાના છે. હા, એના માટે મારે શું કરવાનું છે બોલો ભાઈ? ફરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે કે? અને મારો નંબર તો નહીં બદલાય ને? ના દોસ્ત ના, આ જ નંબર 4G માં અપગ્રેડ થઈ જશે, એ પણ ડોક્યુમેન્ટ્સ આપ્યા વિના. તો બોલો ને ભાઈ, શું કરવાનું છે મારે 4G માં અપડેટ થવા માટે? ફક્ત અપગ્રેડ રિચાર્જ કરાવો, 4G સિમ મેળવો અને આપના હાલના મોબાઈલ પરથી SMS 4G સ્પેસ 4G સિમના 19 ડિજિટનું સિમ નંબર ટાઈપ કરી 1299 પર મોકલી દો અથવા 1299 પર કોલ કરી 4G માટે રજીસ્ટર કરાવી દો. બસ. અને હા, આ 4G સિમ કોઈ પણ 4G હેન્ડસેટમાં નાખી 4G ની મજા લો. જો 4G ડેટા તાત્કાલિક ના વાપરવું હોય તો કોઈ પણ GSM હેન્ડસેટમાં આ સિમ ચાલશે. એમ? વાહ ભાઈ વાહ. ગુજરાતમાં હજી તો કોઈ કંપનીનું 4G નથી આવ્યું અને તમે રિલાયન્સનું 4G વાપરશો. બોલો, થયા ને આપ લકી.